પ્રિય મિત્ર, માતા પિતા તરીકે તમે તમારા બાળકોને કેવો નમૂનો પૂરો પાડો છો? શું તમારું જીવન તમારા બાળકને માટે ઉત્તેજનનું કારણ છે? શું તમે તમારા બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરો છો? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. પ્રિય બહેનો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજના અમારા પ્રસારણમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરીએ છીએ. આ કાર્યક્રમમાં આપણે ઈસુના વિવિધ ગુણ લક્ષણો વિશે શીખી રહ્યા છીએ. ગયા સપ્તાહમાં આપણે શીખ્યા કે ઈસુ એક પ્રબોધક હતા. હવે આજના પ્રસારણમાં આપણે શીખીશું કે ઈસુ એક ઉત્તમ શિક્ષક પણ હતા. તેઓ જુદી જુદી રીતે લોકોને શિક્ષણ આપતા હતા. નમસ્કાર મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ ઉપસ્થિત છો તે અમારા માટે બહુ આનંદની વાત છે. આજના પ્રસારણમાં આપણે શીખીશું કે ઈસુ આ પૃથ્વી પર હતા ત્યારે કેવી રીતે એક શિક્ષક તરીકે તેમણે લોકોને શિક્ષણ આપ્યું. એકવાર હું એક દુકાનમાં વસ્તુ ખરીદવા ગઈ. તે દુકાનની બહાર મેં એક નાના છોકરાને બેઠેલો જોયો. તે તો બહુ ગુસ્સામાં હતો, કારણ કે તેની જીદને કારણે તેની માતાએ તેને શિક્ષા કરીને બહાર બેસાડ્યો હતો. થોડીવાર પછી તેની માતા તેની પાસે ગઈ અને પ્રેમથી તેને સમજાવીને ઘરે લઈ ગઈ. આ માતાએ શિક્ષા કરીને પોતાના બાળકને પ્રેમથી શીખવ્યું કે જીદ કરવી તે સારી બાબત નથી. ખરેખર તે એક આદર્શ માતા કહેવાય, કારણ કે તેણે પોતાના દીકરાને સારી બાબત શીખવી. આ રીતે માતાએ તેને સમજવા મદદ કરી કે તે જે કરે છે તે યોગ્ય નથી. સાચી વાત. પણ થોડા દિવસ પછી હું ફરી બજારમાં ગઈ. ત્યાં એક માતાને પોતાની દીકરી પર ગુસ્સો કરતા જોઈ. તે દીકરી પણ નાની હતી, પણ તેની માતા તેને સતત નકારાત્મક સૂચનાઓ આપી રહી હતી. આ ના કરીશ, પેલું ના કરીશ, આ ના લઈશ વગેરે. આખરે મારે તે માતાને કહેવું પડ્યું કે તમારી દીકરી બહુ નાની અને સુંદર છે. તમારે તેની સાથે પ્રેમથી રહેવું જોઈએ અને પ્રેમથી શીખવવું જોઈએ. આ માતા અને તેની દીકરીને જોઈને મને બહુ દુઃખ થયું. સાચે જ આ બંને માતાઓમાં કેટલો બધો તફાવત છે. એક માતા તેના નાના દીકરા પ્રત્યે આદરથી વર્તે છે અને તેની ભૂલ સ્વીકારીને કેવી રીતે વર્તવું તે તેને શીખવે છે, અને બીજી માતા પોતાના નકારાત્મક શબ્દોથી તેની નાની દીકરીને સતત ટોક્યા જ કરે છે કે તે કશું બરાબર કરતી નથી. બંને માતાઓમાં શીખવવાની રીત કેટલી અલગ છે. મારી બહેનો, નાના બાળકો સાથે પણ આદરથી વર્તવું અગત્યનું છે. વાલી બહેનો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આજે આપણે આદર અથવા માન જાળવવા સંબંધી અને નાના બાળકોને પણ તે કેવી રીતે શીખવી શકાય તે વિશે વાર્તાલાપ કરવાના છીએ. તમારે માટે આદર અથવા માન સન્માનનો અર્થ શું છે? શું તમે નાના મોટા દરેકને આદર આપો છો? શું તમને અન્ય લોકો આદર આપે છે? આદર અથવા સન્માન શબ્દનો અર્થ છે જે વ્યક્તિએ સારી બાબતો પ્રાપ્ત કરી છે અને જેનામાં સારા ગુણો છે તેનું મૂલ્ય આંકવું અથવા કદર કરવી. આદરનો વિરોધી શબ્દ છે અનાદર અથવા અવિવેકી વ્યવહાર કરવો. શરૂઆતમાં જે બે માતાઓની વાત આપણે સાંભળી તેમાં તમે સમજી શક્યા હશો કે કઈ માતાએ પોતાના બાળક સાથે આદરયુક્ત વ્યવહાર કર્યો. મિત્રો, આદર અથવા રિસ્પેક્ટ શબ્દ મૂળ અંગ્રેજી ભાષાનો છે અને તેનો અર્થ છે માન જાળવવું અથવા સન્માન આપવું. જ્યારે કુટુંબની વાત આવે છે ત્યારે દરેક મા બાપને એવું લાગે છે કે તેમના બાળકો તેમને માન અથવા આદર આપે. પણ શું તમે તમારા બાળકોને નાનપણથી તે શીખવો છો? બાળકો આપણને માન આપે તે માટે શું આપણે તેઓને તૈયાર કરીએ છીએ? બાળકો જન્મથી જ પોતાના મા બાપને
બિનશરતી રીતે પ્રેમ કરે છે. કુટુંબમાં મા બાપના મૂલ્યોનું અનુકરણ કરીને અને તેમના નિયમોનું પાલન કરીને મા બાપ પ્રત્યે આદર પ્રગટ કરે છે. માતા પિતા પણ પોતાના બાળકોની સાથે યોગ્ય વ્યવહાર કરીને તેમના પ્રત્યે આદર દર્શાવી શકે છે. બાળપણમાં માતા પિતા જ બાળકોને માટે એક આદર્શ હોય છે. તેમની નાની નાની આંખોને માટે મા બાપ સંપૂર્ણ અને સર્વ જાણનાર વ્યક્તિઓ છે. મમ્મી અને પપ્પા જે કંઈ કહે તે તેમને સાચું જ લાગે છે અને મા બાપ જે કંઈ કહે અને કરે તેવું જ તેમના બાળકો પણ કરે છે અને બોલે છે. આ તદ્દન સાચી વાત છે. પણ જેમ જેમ બાળકો મોટા થતા જાય છે તેમ તેમ તેઓ ધ્યાન રાખે છે કે તેમના મા બાપ તેમની સાથે કેવો વ્યવહાર કરે છે. તે વ્યવહાર સારો છે કે ખરાબ તે પણ બાળક નક્કી કરે છે. જ્યારે બાળક કિશોર અવસ્થામાં પહોંચે છે ત્યારે તે પોતાના મા બાપની સરખામણી તેના મિત્રોના મા બાપની સાથે કરે છે. જો તે બાળકના મા બાપ બીજાઓ પ્રત્યે આદર દર્શાવતા નથી તો તે પોતે પણ બીજાનો અનાદર કરતા શીખે છે. આ બહુ પીડાદાયક અને નિરાશાજનક અનુભવ છે અને તેને લીધે બાળક વધારે ગુસ્સો કરે છે. તેથી કેટલીક વાર મા બાપને આશ્ચર્ય થાય છે કે મારું બાળક કેમ મને આદર આપતું નથી. આ વિચારથી મા બાપ દુઃખી અને નિરાશ પણ થાય છે. વાલા મિત્રો, પવિત્ર બાઇબલ બહુ અદ્ભુત સલાહ આપે છે. એફએસી 6 અને 4માં લખ્યું છે, પિતાઓ, તમારા છોકરાને ચીડવો નહીં, પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો. આ વચન શીખવે છે કે મા બાપ તરીકે તમારા બાળકોને હેરાન કરશો નહીં. ઈશ્વર એવું જ કહેતા નથી કે મા બાપ તરીકે સરમુખત્યાર બનીને તમારા બાળકો પર અધિકાર ચલાવો. ના, તેનાથી બાળકોમાં એક પ્રકારનો ભય ઉત્પન્ન થશે. ભય ઉત્પન્ન થાય તે પ્રેમ કરવા કરતાં ખરાબ છે. વહેલા કે મોડા ભયનો તો અંત આવે છે, પણ તેની પાછળ ધિક્કાર અને બદલાની ઊંડી લાગણીઓ રહી જાય છે. બીજી તરફ પ્રેમ ભય કરતાં વધારે શક્તિશાળી છે અને તેનો કદી અંત આવતો નથી. તેનો અર્થ એ છે કે તમારા બાળકોને પ્રેમ કરો, તમારા નિયમો તેમને સમજાવો અને તેમની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરો. એટલે જેમ તેઓ મોટા થશે તેમ તેઓ તમારા પ્રત્યે વધારે પ્રેમ અને આદર પ્રગટ કરશે. હું માનું છું કે પેલો 2 વર્ષનો નાનો દીકરો જેને મેં દુકાનની બહાર જોયો હતો તે પણ મોટો થઈને પોતાના મા બાપ પ્રત્યે સંપૂર્ણ પ્રેમ અને આદર પ્રગટ કરશે. હવે કિશોર વયના બાળકોને કઈ બાબતોથી વધારે ગુસ્સો આવે છે તે શું તમે અમને જણાવશો? કિશોર વયના બાળકોને માટે સૌથી વધારે ગુસ્સો લાવનાર બાબત તે વાર્તાલાપ અથવા વાર્તાલાપનો અભાવ છે. ઉશ્કેરણીજનક બાબતોની યાદીમાં તે સૌથી મોખરે છે. કેટલાક કિશોર વયના બાળકોને હૃદયમાં દુઃખ થાય છે કારણ કે તેઓને એવું લાગે છે કે તેમના માતા પિતા તેમનું સાંભળતા નથી, તેમને સમજતા નથી અને સમજવાનો પ્રયત્ન પણ કરતા નથી. મા બાપ કદી તેમના માટે સમય ફાળવતા નથી, બેસીને તેમની સાથે વાત કરતા નથી અને તેમની કોઈ ચિંતા ના હોય તેમ તેઓની સાથે ઉગ્રતાથી વર્તે છે. બીજી અગત્યની બાબત છે મા બાપનું વ્યસ્ત જીવન. કિશોર વયના બાળકોને હંમેશા એવું લાગે છે કે તેમના જીવનમાં મા બાપને કોઈ રસ નથી કારણ કે તેઓ પોતાના જ કામમાં વ્યસ્ત રહે છે. તેઓ ભાગ્યે જ બાળકોને જુએ છે અને કદી કુટુંબ તરીકે એકબીજાની સાથે સમય પસાર કરતા નથી. બીજી તરફ કેટલાક એવા મા બાપ પણ છે જે વધારે પડતા જાગૃત છે. તેઓ કિશોર વયના બાળકોની સાથે પણ તદ્દન નાના બાળકો જેવો જ વ્યવહાર કરે છે અને કદી પોતાની નજર આગળથી બાળકોને દૂર થવા દેતા નથી. તેઓ પોતાના બાળકો પર ભરોસો કરતા નથી. હંમેશા તેમની તપાસ રાખે છે. તેમની અંગત વસ્તુઓ, પાકીટ, ખિસ્સા, ટપાલ વગેરે તપાસે છે અને ફોન પર તેઓ શું વાતચીત કરે છે તે પણ સાંભળે છે. આવું કરવાથી બાળકમાં બદલાની ભાવના વિકસે છે. તે પોતાના મા બાપ પ્રત્યે નકારાત્મક બને છે અને તેમને આદર આપતા નથી. કેટલીક વાર બાળકોની સમસ્યાને માતા પિતા ધ્યાન આપતા નથી. તેઓ એવું માની લે છે કે તે બહુ ગંભીર નથી એટલે તેની ચિંતા કરવાની જરૂર નથી.
દાખલા તરીકે કિશોર વયની દીકરી માટે તેનો દેખાવ બહુ મહત્ત્વનો છે, પણ કેટલીક વાર મા બાપ માટે તે બાબત સામાન્ય હોય છે, તેથી તેઓ તેના પર બહુ ધ્યાન આપતા નથી. તેથી તે દીકરીને એવું લાગશે કે તેના પિતાને તેની કોઈ ચિંતા નથી. મિત્રો, કેટલીક વાર માતા પિતાનું જીવન ધોરણ 2 પ્રકારનું હોય છે, તે પણ બાળકને માટે નુકસાનકારક છે. દાખલા તરીકે મા બાપ પોતાના કિશોર વયના બાળકોને જૂઠ્ઠું બોલવા બદલ શિક્ષા કરે છે અથવા ધમકાવે છે, અને તે પછી બીજી જ પડે તેઓ પોતે જાહેરમાં જૂઠ્ઠું બોલે છે. તેને લીધે બાળકોમાં તેમના માટે આદર નહીં પણ શરમ અને નિરાશાની લાગણી ઉત્પન્ન થાય છે. જે ઘરમાં શાંતિનું વાતાવરણ ના હોય અને બાળકો સામે મા બાપ સતત લડતા રહેતા હોય તો તે બાળક પણ તેમના પ્રત્યેનો આદર ગુમાવી દેશે. તેથી જો તમે ઈચ્છો છો કે તમારા બાળકો તમને આદર આપે અને તમને પ્રેમ કરે તો તમે પણ તમારા બાળકોને માન આપો, તેઓની લાગણીઓને સમજો અને હંમેશા તેઓને પ્રેમથી શીખવતા રહો. તમારા બાળકોના જીવનનું ઘડતર કરવું અને તેઓને સારા સંસ્કાર આપવા તે તમારી જવાબદારી છે, તે હંમેશા યાદ રાખો. મારી બહેનો, ગુસ્સો કરવાને બદલે તમારા બાળકને ઉત્તેજન આપો. તેનો અર્થ એ છે કે આશા પૂરી પાડવી અથવા ભરોસો ઉત્પન્ન કરવો, બીજાને વિકાસ પામવા મદદ કરવી, પ્રેરણા આપવી, ખુશ કરવા વગેરે. આપણે કાર્યોથી અને શબ્દોથી આ કરી શકીએ છીએ. આપણા નાના બાળકો પ્રત્યે ધ્યાન આપીને તેમનો ભરોસો જીતી શકીએ છીએ. કદાચ આપણે એવું વિચારીએ કે કિશોર વયના બાળકો પ્રત્યે બહુ ધ્યાન આપવાની જરૂર નથી, પણ વાસ્તવમાં મા બાપ તેમની સાથે વધારે સમય પસાર કરે તે જરૂરી છે. તેઓને એવું જાણવા દો કે મા બાપ તરીકે તમે તેમની સાથે સમય વિતાવવા માગો છો અને તેમની સાથે રહેવાથી તમને આનંદ થાય છે. આ સમજવા હું તમને એક નાની વાર્તા કહીશ. એક પિતા અને દીકરો બપોરના સમયે સાથે બેઠા હતા. પિતાએ પોતાના જીવનની ઘણી બધી સારી વાતો પોતાના દીકરાને કહી. પિતાની વાતો સાંભળીને આ દીકરો પિતાની પ્રશંસા કરતા બોલ્યો કે પપ્પા, હું પણ મોટો થઈને તમારા જેવો બનીશ. તેથી આ પિતાએ પણ બુદ્ધિપૂર્વક જવાબ આપતા કહ્યું કે દીકરા, હું ઈચ્છું છું કે તું મારા કરતાં પણ વધારે સારો માણસ બને. વાલા મિત્રો, વખાણ કરવા માટેનું આ એક યોગ્ય ઉદાહરણ છે જે મા બાપ માટે ઊંડો આદર ઉત્પન્ન કરે છે અને દીકરા પ્રત્યે પણ પ્રેમ, ઉત્તેજન અને આદરનો ભાવ પ્રગટ કરે છે. મને ખાતરી છે કે બાળકો પ્રત્યે આદર કેવી રીતે દર્શાવવો જેથી તેઓ પણ આપણને આદર આપે તે આજે તમે સારી રીતે સમજી શક્યા હશો. કાર્યક્રમમાં આગળ વધતા પહેલાં આવો આપણે એક ગીત સાંભળીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. ઉપકાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ, ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. ઉપકાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ, ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ.
કોરી ભૂમિ રચી. સમુદ્ર તેનો છે તેણે તે બનાવ્યો, અને તેના હાથોએ કોરી ભૂમિ રચી. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ. પ્રિય દર્શક મિત્રો, ફરી એકવાર આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે આદર આપવા વિશે શીખી રહ્યા છીએ. જીવન સંબંધી અને બીજાને આદર આપવા સંબંધી તમને સૌથી વધારે શિક્ષણ કોના તરફથી મળ્યું છે? મારી વાત કરું તો મારા મમ્મી તરફથી. મારા મમ્મીએ મને પોતાના નમૂના દ્વારા ઘણું બધું શીખવ્યું છે અને હાલમાં પણ શીખવે છે. ગુજરાતીમાં એક કહેવત છે કે કડવું ઓસડ માં જ પાય, એટલે કે કડવી શિખામણ તમારા હિતથી છો જ આપે. હું પણ મારા મમ્મી પાસેથી ઘણું બધું શીખી છું. તેમણે પોતે નમૂનો આપીને મને અનેક સારી બાબતો શીખવી છે. મને તેઓ જે શીખવતા હતા તે પોતે પણ કરતા હતા. હંમેશા ધનવાન અને ગરીબ લોકોને એક સરખું માન આપવાનું મારા મમ્મીએ મને શીખવ્યું છે. મિત્રો, પ્રભુ ઈસુએ પણ જે બાબતો શીખવી તે વિશે અમે વારંવાર આ કાર્યક્રમમાં આપને શીખવ્યું છે. આજે આપણે જાણીશું કે ઈસુએ કેવી રીતે તે શીખવ્યું. તે પોતે કોઈ ધાર્મિક શિક્ષક કે ઉપદેશક નહોતા. તેમણે કોઈ સ્કૂલમાં કે વર્ગમાં બેસીને તે શીખવ્યું નહોતું. તેમણે જે કહ્યું તે બધું આપણને પવિત્ર બાઇબલમાં વાંચવા મળે છે. ઈસુ ખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું તે બાઇબલમાંથી અત્યારે આપણે વાંચવાના છીએ. આ શાસ્ત્ર ભાગને ધન્યતાઓ તરીકે ઓળખવામાં આવે છે. તે આપણને શીખવે છે કે સુખી અને આશીર્વાદિત માણસ કોણ છે. સામાન્ય બાબતોને ઈસુ કેવી અદ્ભુત રીતે રજૂ કરે છે તે આપણે સાંભળીએ. માથી 4:23-25 લખ્યું છે, અને ઈસુ તેઓના સભાસ્થાનોમાં ઉપદેશ કરતો ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ને લોકોમાં હરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો આખા ગાલિલમાં ફર્યો. અને ગાલિલથી તથા 10 નગરથી તથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોના ટોળે ટોળા તેની પાછળ ગયા. 5મા અધ્યાયમાં લખ્યું છે, ત્યારે ઘણા લોકને જોઈને તે પહાડ પર ચડી ગયો, અને તેના બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા, અને તેણે પોતાનું મોં ઉઘાડીને તેઓને ઉપદેશ કરતા કહ્યું કે આત્મામાં જેઓ રાખ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. મારી વાલી બહેનો, થોડીવાર થોભો અને વિચાર કરો, અહીં ઈસુ શું કહી રહ્યા છે? અહીં ઈસુ ખ્રિસ્ત મોટા ભાગના લોકો જે વિચારે છે તેનાથી અલગ જ વાત કરી રહ્યા છે. સામાન્ય રીતે આપણને ગરીબ હોવું, દુઃખી હોવું, નમ્ર થવું કે દયા દર્શાવવી ગમતું નથી. ખાસ કરીને આપણી સતાવણી થાય તે પણ આપણને ગમતું નથી. પણ ઈશ્વર પરિસ્થિતિને કેવી રીતે જુએ છે તે ઈસુ જણાવે છે અને કહે છે કે આ એવા લોકો છે જેને ઈશ્વર બદલો આપશે, કારણ કે તેઓ ઈશ્વરને વિશ્વાસુ છે અને તેના તરફ દ્રષ્ટિ રાખે છે. ઈસુ ખ્રિસ્ત એક કાવ્યના રૂપમાં આ શિક્ષણ આપે છે. સાચી વાતને તેને યાદ રાખવું પણ સરળ છે. ચાલો આપણે ફરી પ્રયત્ન કરીએ. આત્મામાં જેઓ રાખ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે.
મારી પ્રિય બહેનો, શું તમે કદી આ પ્રમાણે વિચારો છો? હું હંમેશા વિચારી શકતી નથી, પણ તે અગત્યનું છે. તમારે ઈશ્વરની જરૂર છે એવું જો તમે સ્વીકારતા નથી તો તમે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા માંગતા નથી. ઈશ્વરના રાજ્યમાં હોવું એનો અર્થ છે ઈશ્વરને રાજા તરીકે સ્વીકારવા અને જેઓ તેમની પાછળ ચાલે છે તેમની સાથે જીવન જીવવું. ખરેખર તે બહુ અદ્ભુત બાબત છે. આ ખરેખર સાચી વાત છે. જો તમે દુઃખી છો અને ઈશ્વરની તરફ ફરો છો તો તમે દિલાસાનો અનુભવ કરો છો. જેઓ દુઃખી છે તેઓના માટે ઈશ્વર પુષ્કળ પ્રેમ અને સહાનુભૂતિ દર્શાવે છે. તમે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે સમર્થ છો એવું વિચારવા કરતાં જો તમે નમ્ર બનો તો તમે જાણી શકશો કે તમારે ઈશ્વરની કૃપા અને ભલાઈની જરૂર છે. તેથી તમે તમારા હૃદયને ખુલ્લું કરશો અને ઈશ્વર તમને જે પ્રેમ અને કૃપા આપવા માંગે છે તે પ્રાપ્ત કરી શકશો. મારી બહેનો, જો તમારામાં ઈશ્વરને પ્રસન્ન કરવાની ભૂખ હોય તો તમે ઈશ્વરને પામી શકશો. ઈશ્વર પણ ઈચ્છે છે કે તમે તેમની પાછળ ચાલો અને તેમ કરવા ઈશ્વર તમને ચોક્કસ મદદ કરશે. તે તમને દરેક બાબત શીખવશે. ઈસુએ પોતાના શિષ્યોને એક શિક્ષક તરીકે ઈશ્વરની પાછળ ચાલતા શીખવ્યું અને તેઓ આશીર્વાદ પામ્યા. ઈસુના આ શિક્ષણને ગિરી પ્રવચન અથવા પહાડ પરના ભાષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાત્મા ગાંધીના જીવન પર પણ તેની બહુ મોટી અસર થઈ હતી. અહીં ઈસુ આપણને નમ્ર બનવા અને દયા રાખવાનું કહે છે. આ બંને ગુણો આપણા જીવનને માટે બહુ મહત્ત્વ ધરાવે છે. જો આપણે બીજાઓ પ્રત્યે દયા રાખીએ તો આપણે પણ ઈશ્વરની દયા અને માફીનો અનુભવ કરી શકીએ છીએ. સાચી વાત ને? એકદમ સાચી વાત છે. જો ઈશ્વરની પાછળ ચાલવાને કારણે તમે હેરાન થઈ રહ્યા છો તો પણ તમે ધન્ય અથવા આશીર્વાદિત છો, કારણ કે તમે સ્વર્ગના રાજ્યમાં ભાગીદાર બનવાના છો. જ્યારે આપણે ઈશ્વર પર વિશ્વાસ કરવાને લીધે મુશ્કેલીનો સામનો કરીએ છીએ ત્યારે આપણે આશીર્વાદિત છીએ એમ ઈસુ કહે છે. તેની પાછળ ખરેખર અર્થ સમાયેલો છે, કારણ કે તેને લીધે આપણે ઈસુના જેવા બનવાનું શીખી શકીએ છીએ. તે દરેક બાબતોને બદલી શકે છે અને તેમણે વચન આપ્યું છે કે તે આપણને તેનું ઇનામ આપશે. આવો આપણે પ્રાર્થના કરીએ. દયાળુ ઈશ્વર, તમે અમારા માટે ઉત્તમ શિક્ષક તરીકે પ્રભુ ઈસુને આ જગતમાં મોકલી આપ્યા તે માટે તમારો આભાર માનીએ છીએ. અમારા માટે તેઓ એક આદર્શ નમૂનો પૂરો પાડનાર બન્યા તે માટે પણ આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુના શિક્ષણને અનુસરીને તે પ્રમાણે જીવનમાં આગળ વધવા અને અમારા બાળકોને માટે નમૂનારૂપ બનવા અમને દરેકને સહાય કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. ચાલીએ સૌ અજવાળે અજવાળે અજવાળે, ચાલીએ સૌ અજવાળે ત્રાતાની સાથે. ચાલીએ સૌ અજવાળે અજવાળે અજવાળે, ચાલીએ સૌ અજવાળે ત્રાતાની સાથે. પાસે હું જઈશ અજવાળે અજવાળે, એની સાથે હું ચાલીશ અજવાળે અજવાળે, એની સાથે હું ચાલીશ તેને અજવાળે. ચાલીએ સૌ અજવાળે અજવાળે અજવાળે, ચાલીએ સૌ અજવાળે ત્રાતાની સાથે. કરું ઈસુવાદ, અજવાળે અજવાળે, શક્તિ પામું લડવા, અજવાળે અજવાળે, શક્તિ પામું લડવા તેને અજવાળે. ચાલીએ સૌ અજવાળે અજવાળે અજવાળે, ચાલીએ સૌ અજવાળે ત્રાતાની સાથે.
પ્રિય બહેનો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આજે આપણે સાચા અર્થમાં આનંદિત અથવા સુખી રહેવા માટે ઈસુએ જે શિક્ષણ આપ્યું તે વિશે શીખ્યા. આપણે સાંભળ્યું કે આપણે નમૂના દ્વારા શીખી શકીએ છીએ. શું તમને ખબર છે કે ઈસુએ પણ આ શિક્ષણનો અમલ કર્યો? તેથી આપણે પણ તેમના નમૂના દ્વારા શીખી શકીએ છીએ. ઈસુ સાચા અર્થમાં નમ્ર હતા. જ્યારે તેમણે પોતાના શિષ્યોના પગ ધોયા અને લૂછ્યા તે પ્રસંગને યાદ કરો. સાચી વાત છે. અને તે પછી તેમણે શિષ્યોને શીખવ્યું કે જેમ મેં તમારા પગ ધોયા તેમ તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. તે સાથે જરૂરિયાતમંદ લોકોને સ્પર્શ કરીને અને તેમને સાજા કરીને તેમના પ્રત્યે ઈસુએ દયા અને કરુણા પ્રગટ કર્યા. યાદ કરો કે જ્યારે તેમને મારવામાં આવ્યા અને હેરાન કરવામાં આવ્યા ત્યારે પણ તેમણે ઈશ્વરને પ્રાર્થના કરતાં કહ્યું કે હે બાપ, તેઓને માફ કર. મિત્રો, આપણા માટે ઈસુએ કેવો મહાન નમૂનો પૂરો પાડ્યો છે કે આપણે તેમની પાછળ ચાલીએ. મારી વાલી બહેનો, ઈસુએ જે બાબતો શીખવી તેનો જો આપણે અમલ કરીએ તો તે આપણા માટે મહાન આશીર્વાદ લાવનાર બની શકે છે. અભિમાન કરવું તે બહુ સરળ છે. બીજાને માફ કરવું તે અઘરું છે. આપણે દરેક પોતાની રીતે જીવવા માગીએ છીએ અને બીજા લોકો આપણા જેવા બને એવી ઈચ્છા રાખીએ છીએ, પણ ઈશ્વરને પ્રસન્ન કરવા માંગતા નથી. પણ ઈસુએ આપણને બહુ સારો માર્ગ બતાવ્યો છે અને તેમણે પોતે તે માટે નમૂનો પણ આપ્યો છે કે આપણે કેવી રીતે સાચા અર્થમાં ઈશ્વરથી આશીર્વાદિત અથવા ધન્ય બની શકીએ. ખરેખર ઈસુ ખ્રિસ્ત કેટલા મહાન શિક્ષક હતા. મને ખરેખર આનંદ થાય છે કે આજે આ બધી બાબતો મારા માટે ફરી તાજી થઈ અને હું તેનો અમલ ચોક્કસ કરવાનો પ્રયત્ન કરીશ. વાલી બહેનો, તમારા વિશે શું? કારણ કે ઈશ્વર ઈચ્છે છે કે તમે આશીર્વાદિત થાઓ. જો આ કાર્યક્રમ આપના જીવનને માટે આશીર્વાદ લાવનાર બન્યો છે તો અમને તેની જાણ અવશ્ય કરશો. આપના વિચારો અને અભિપ્રાયો અમારા માટે ઉત્તેજનનું કારણ બની રહેશે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો તે પણ આવકાર્ય છે. તે માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ વોટ્સએપ અથવા SMS પણ કરી શકો છો. ઈશ્વર આપ સર્વને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.